यत्सङ्कल्पात् तपति तपनो वाति वात समिन्दे वनिर्धत्ते धरणिरुदधी लङ्घते नेव वेला सोऽयं श्रीमान् निखिलजगताम् अन्तरात्मावतीर्णो धर्मां रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः स्वामिनारायणो नः। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય। શ્રી સ્વામિનારાયણ મંદિર સર્વોપરી ધામ માં વિરાજમાન વાલાવાલા આપણા આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પૂજનીય સંતો તથા રવિ સભાનો લાભ લેવા માટે ઉપસ્થિત સર્વે ભક્તોને ફરીથી જય સ્વામિનારાયણ। સરસ મજાના ધૂન કીર્તન થયા અને હવે આપણે 1.5-2 કલાક ભગવાનની વાતો સાંભળવાની છે, બરાબર? તો વાતો સાંભળતા સાંભળતા તમારે બધાએ જપ ચાલુ રાખવાનું, બરાબર? પાસે જપ જપ્યું હોય તો જપ જપ્યું લઈને બેસવાનું, ન હોય તો માળા લઈને બેસવાનું, નહીતર અંતરમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ સ્મરણ કરતું જવાનું, બરાબર? એટલે 1.5-2 કલાક સુધી આપણે અહીંયા બેસીએ તો કાનથી પણ ભગવાન જાય, નામ સ્મરણ દ્વારા પણ ભગવાન જાય અને ભગવાનના દર્શન થાય છે, આંખ દ્વારા પણ આપણા અંતઃકરણમાં ભગવાન જાય, એવી આપણે 1.5-2 કલાકની સાધના કરવાની છે, બરાબર? આમ તો બધું જ્યારે આપણે સંસારમાં બધા કામકાજ કરતા હોય ત્યારે ચારે બાજુ મનને ભટકવા દઈએ છીએ। 1.5-2 કલાક થોડુંક સ્થિર કરીને કથા પ્રવાહમાં અને ભગવાનના સ્મરણ પ્રવાહમાં મનને વહેતું મૂકવાનું, પણ બીજે ક્યાંય જાય તો એને પકડીને પાછી પ્રવાહમાં નાખી દેવાનું, બરાબર ને રાજુભાઈ? સાવધાન। અત્યારે છે ને એટેન્શન સ્પાન બહુ ઘટી ગયો છે, એટલે તરત જ આપણું મન થોડીક વાર થાય ને એટલે આગું પાછું થવા મળે, પણ એક વાર તો આપણે આપણા મનને ભગવાનમાં સ્થિર તો કરવું પડશે ને। આપણું મન જ્યાં જ્યાં ભટકે છે ને એ બધી વસ્તુ મૂકીને આપણે જવાનું છે। સંસારના બધા વસ્તુ પદાર્થ વ્યવહારમાં જ આપણું મન ભટકતું હોય ને એ બધું મૂકીને એક દિવસ જવાનું નહીં। તો જેને મૂકીને જવાનું છે, જે આપણી સાથે નથી આવવાનું, એને એમાં છૂટું મૂકીને ભટકતું રાખીએ એની કરતાં કાયમ આપણે જેમની સાથે રહેવાનું છે એવા ભગવાનમાં મન સ્થિર કરીએ ને તો ભગવાન રાજી બહુ થાય, બરાબર ને? એટલે ગુણાતીતાનંદ સ્વામી એવું વારે વારે કહેતા કે આ જીવ જ્યાં ઘડી ભરનું ઠેકાણું નથી, ક્ષણમાં ઉચાળા ભરવાના છે, એની માટે આખી જિંદગી વાપરી નાખે છે, પણ જ્યાં કાયમી રહેવાનું છે એના માટે કાંઈ કરતો નથી, પણ આપણે એવું કરવું નથી। 1.5-2 કલાક બધા સ્મરણ કરજો, નામ સ્મરણ ચાલુ રાખવાનું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ। 1.5-2 કલાકનું ભજન છે ને તમારો આત્મા એકદમ ઠારી દેવો જોઈએ, હો? એક વખત નારદ મુનિ મૃત્યુલોકની મુલાકાતે આવ્યા।
નારદજીનો સ્વભાવ એવો, એક જગ્યાએ સ્થિર ન રહે, એટલે જ્યાં જાય ત્યાં ક્યાંક ને ક્યાંક વિચરણ કરતા કરતા નારાયણ નારાયણ કરતા બધાને મળતા જાય. એમાં નારદજી એક ઋષિ મહાત્માને મળ્યા. દેવર્ષિ નારદને જોઈને એ ઋષિ મહાત્મા ખૂબ રાજી થયા. આદરપૂર્વક નારદજીનું સન્માન કર્યું, બેસાડ્યા. પછી નારદજીએ કીધું કે ઋષિ મહાત્મા, હું ભગવાનને મળવા માટે વૈકુંઠ લોકમાં જાઉં છું. તમારે કાંઈ કામ હોય તો મને કહો, તમારો સંદેશો ભગવાનને પહોંચાડું. ત્યારે ઓલા ઋષિ કહે, હે દેવર્ષિ, તમે જ્યારે નારાયણ ભગવાનને મળો ત્યારે કૃપા કરીને મારા વતી ભગવાનની તમે એટલું પૂજજો કે હું ઘણા સમયથી વેદ પાઠ કરું છું, સ્તોત્ર પાઠ કરું છું, જપ તપ બધું કરું છું, તો ભગવાનનો સાક્ષાત્કાર મને ક્યારે થશે? એવું તમે મારા વતી નારાયણ ભગવાનને તમે જ્યારે વૈકુંઠમાં જાઓ ત્યારે પૂછજો. નારદજી કે કાંઈ વાંધો નહીં, પૂછી લઈશ. પછી દેવર્ષિ નારદ ત્યાંથી ચાલતા થયા. રસ્તામાં એક મોચીના ઘરે આવ્યા. એ પણ સારા ભગત હતા. નારદજીને જોઈને આ મોચી ભગત બહુ ખુશ થઈ ગયા. પોતાથી થઈ શકે એવી બધી આગતા સ્વાગતા કરી. નારદજી એમને પણ કીધું કે હું વૈકુંઠ લોકમાં જાઉં છું, મારા જો કોઈ કાંઈ કામ હોય તો કહેજો. ત્યારે એ મોચી ભક્તે એમ કીધું કે નારદજી, બીજું તો કાંઈ કામ નથી, હું ભગવાનનો ભગત છું, મારે ભગવાનને મળવાની બહુ ઈચ્છા છે, તો તમે ભગવાનને એટલું પૂછજો કે મને ભગવાનની પ્રાપ્તિ ક્યારે થશે. નારદજી કે કાંઈ વાંધો નહીં, પૂછી લઈશ. એમ નારદજી આ બેનો સંદેશો લઈને નારાયણ નારાયણ કરતા વૈકુંઠ લોકમાં ગયા. વૈકુંઠ લોકમાં જઈને નારાયણ ભગવાનના દર્શન કર્યા. નારદજી કીધું કે પ્રભુ, મૃત્યુલોકમાંથી આવું છું અને ત્યાં તમારા બે ભક્ત બેડા હતા, એમનો સંદેશો પણ લાવ્યો છું. અને બંનેનો પ્રશ્ન એક જ હતો કે તમે એમને ક્યારે મળવાના છો? એક ભક્ત ઋષિ છે અને એક મોચી છે, તો તમે કૃપા કરીને મને જવાબ આપજો, એટલે હું એમને તમારો સંદેશો પહોંચાડી દઈશ. પછી ભગવાન કે તમે ઋષિને એમ કહેજો અહીંયાથી જાઓ ને ત્યારે કે તમારી જે કુટિયા છે ને, કુટિયાની બહાર જે વડનું વૃક્ષ છે, એ વડના વૃક્ષમાં જેટલા પાંદડા છે એટલા પાંદડા સુધી તમારે જન્મ લેવો પડશે ને ત્યાર પછી તમને ભગવાનની પ્રાપ્તિ થશે. આવું કીધું. અને ઓલા મોચી ભગતને એમ કીધું, આ તમારો છેલ્લો જન્મ છે, જેવો તમારો શરીર પડ્યું એટલે સીધા તમે ભગવાનના ધામમાં જશો. નારદજીને બહુ આશ્ચર્ય થયું, આ કેવું? એટલે કીધું કે પ્રભુ, પેલા ઋષિ મહાત્મા તો આખો દિવસ સ્તોત્ર પાઠ યજ્ઞ હવન બધું કરે છે, તો એને તમે એટલું લાંબુ ટાઈમ સ્પાન આપ્યો તમને પામવાનો, એટલા બધા જન્મો સુધી એમને રાહ જોવાની. અને પેલો મોચી ભક્તો બિચારો એનાથી થઈ શકે એવું થોડું ઘણું કરતો હશે, તો એને તરત તમે આ જ જન્મે પૂરું કરીને કેમ મળવાના છો? કાંઈ સમજાણું નહીં.
પેલો ગ્રસ્ત છે, ઓલો ત્યાગી છે. આ રીતે તમે કેમ જવાબ આપ્યો? ભગવાન હૈસા. ભગવાન કે આનો જવાબ અત્યારે તમને નહીં આપું. તમે ત્યાં જઈને બંનેને મળશો ને એટલે ઓટોમેટિક તમને જવાબ મળી જશે. ખાલી મળવા જ જવાબ મળી જાય? ભગવાન કે મારો વિશ્વાસ રાખો, જાઓ તમે જેને મળશો ને એટલે તમને જવાબ મળી જશે કે ભગવાને આવું કેમ કીધું તું. પણ હું તમને શીખવાડું ને એ તમે જવાબ આપજો. બોલો ને પ્રભુ. તો કે જ્યારે તમે ત્યાં જશો ને ત્યારે એ લોકો તમને પૂછશે કે તમે જ્યારે ભગવાનના દર્શન કરવા ગયા ત્યારે ભગવાન શું કરતા હતા. એવું જ્યારે તમને બરોબર પૂછે ત્યારે તમારે એમ કહેવાનું કે હું જ્યારે વૈકુંઠ ધામમાં ગયો ને ત્યારે ભગવાન સોયના નાકામાંથી હાથીને કાઢતા હતા. એવું તમારે કહેવાનું. સોયના નાકામાંથી ભગવાન હાથીને કાઢતા હતા એટલું તમે કહેજો. નારદજી કહે વાંધો નહીં, ભગવાનની લીલા તો અપરંપાર છે, કાંઈ સમજાય નહીં, અકળ લીલા હોય ભગવાનની. નારદજી કહે વાંધો નહીં, હમણાં મૃત્યુલોકમાં જાવ એટલે પૂછી લઉં. ભગવાનને નમન કરીને ખૂબ દર્શનનું સુખ લઈને નારદજી પાછા મૃત્યુલોકમાં આવ્યા. નારદજીને ઉત્સુકતા છે કે ભગવાને આવો કોયડો કેવો કર્યો છે કે ખબર ન પડી, પણ હાલો ને ભગવાને કીધું એમ કરીએ જ ખરા. મૃત્યુલોકમાં આવીને નારદજી પહેલા ઓલા ઋષિને મળ્યા. ઋષિને જોઈને નારદજીને જોઈને ઓલા ઋષિ બહુ ખુશ થયા. નારદજીનું સન્માન કરીને બેસાડ્યા અને પૂછ્યું કે નારદજી કેમ છે, મારો સંદેશો તમે ભગવાનને પહોંચાડી દીધો? કે હા હો, તમારો સંદેશો ભગવાન સુધી પહોંચી ગયો. હા, અને મને એ કહો ત્યાં તમે જ્યારે ભગવાનને મળ્યા ત્યારે ભગવાન શું કરતા હતા? નારદજી કે એ તો અદ્ભુત કામ કરતા હતા. શું કામ કરતા હતા અદ્ભુત? તો કે ભગવાન છે ને સોયના નાકામાંથી હાથીને કાઢતા હતા. એટલે ઓલા ઋષિ દાંત કાઢવા મળ્યા. કે નારદજી તમે ખરી મશ્કરી કરો કે ના ના સાચું કહું છું, ભગવાન સોયના નાકામાંથી હાથીને કાઢતા હતા. ઓલા ઋષિ કે કેવી વાત કરો છો, આવું કઈ બને નહીં, તમે ગોળા છોડવા માંડ્યા. આવું નારદજીને કીધું કે સોયના નાકામાંથી કઈ હાથી સોયના નાકામાંથી હાથી કોઈ દિવસ નીકળે? નારદજી કે પણ ખરેખર ભગવાન તો એવું મને દેખાડ્યું, જે કરતા હતા એ મેં તમને કીધું. તો કે નારદજી તમારી વાત કઠણ પડે છે, તમે જ વિચારો ને એવું કોઈ બની શકે? નારદજી બંધ હસતા હસતા ત્યાંથી નીકળી ગયા. પછી ઓલા ઋષિ કે ઊભા તો રહ્યો, મારો જે પ્રશ્ન હતો એનો જવાબ તો તમે લાવ્યા નહીં. નારદજી કે જવાબ લાવ્યો છો ને, ભગવાને એવું કીધું છે તમારી કુટિયાની બહાર આજે વડલાનું ઝાડવું છે ને એમાં જેટલા પાન છે એટલા જન્મ તમારે લેવા પડશે, ત્યારે તમને ભગવાનની પ્રાપ્તિ થશે. એટલા બધા જન્મ? કે હા, કારણ કે તમને ભગવાનનો વિશ્વાસ નથી. નારદજી કે ભગવાન કીધું તો બરોબર હતું કે ભગવાનના કોઈ ડિસિઝનમાં ક્યારેય કાંઈ ભૂલ હોતી નથી. પછી નારદજી ગયા મોચી ભક્તની ત્યાં. એણે પણ નારદજીને જોઈને આગતા સ્વાગતા કરી, નારદજીને બેસાડ્યા અને કીધું કે તમે જઈ આવ્યા વૈકુંઠમાં? હા હો, જઈ આવ્યો. કે તમે ત્યાં ગયા ત્યારે ભગવાન શું કરતા હતા? નારદજી કે હું જ્યારે પ્રભુને મળવા ગયો ને ત્યારે ભગવાન સોયના નાકામાંથી હાથીને કાઢતા હતા. ઓહ, મારા ભગવાનની લીલા કેવી અદ્ભુત! ભગવાન તો શું ન કરી શકે? એમ કરીને તરત જ વાત સ્વીકાર લીધી. એટલે નારદજી કે પણ તને વાત મને ગઈ? કે મને જ જાય ને, ભગવાનથી શું ન થાય? કે નાનું એવું વડલાનું બીજ હોય
એ વડલાના બીજમાંથી ઓવડો મોટો જે વડ કરી શકે એ સોયના નાકામાંથી હાથી ન કાઢી શકે? મારો ભગવાન તો બધું કરી શકે. નારદજી ખુશ થઈ ગયા કે વાહ, શું ભગવાનનો વિશ્વાસ છે. પછી ઓલા મોચી ભક્ત કે મને ભગવાન ક્યારે મળશે? ભગવાને શું કીધું? નારદજી કે આના જન્મે તને ભગવાન મળી જશે. ભગવાને એવું કીધું છે આ શરીર તારું પડશે એટલે તું ભગવાનને પામી જઈશ, કારણ કે તારો વિશ્વાસ ઉચ્ચ કોટીનો છે ને? ગજબની વાત. જાકો મન વિશ્વાસ હૈ સદા પ્રભુ હૈ સંગ, કોટી કાલ જક જો રહી તઉ ન હો ચિત ભંગ. જેને ભગવાનનો જોરદાર વિશ્વાસ હોય એને હંમેશા એવું રહે કે મારા ભગવાનથી શું ન થાય, અને એને સતત એવું રહે કે ભગવાન મારી સાથે છે, ભગવાન મારાથી દૂર નથી. ગમે તેવી પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિ એને હલબલાવી શકે નહીં. આપણા જીવનમાં પણ ઘણી બધી એવી બાબતો બને ત્યારે આપણે છે ને પેલા ઋષિ મહાત્મા જેવું થાય. આપણા કંઈક પ્રશ્નો હોય, કંઈક એવી મુશ્કેલી હોય ને ત્યારે આપણે હિંમત હારી જઈએ, અને કોઈક આપણને ભગવાનના બળની વાત કરે ને તો પણ એમ થાય કે હવે ભગવાનને કઈ ઈચ્છે ને પણ ભગવાન ક્યાં કરે છે, થઈ જાય ને એવું. પણ ભગવાનનો વિશ્વાસ ચમત્કાર સર્જે છે. શું સર્જે છે? ચમત્કાર. હો ભાઈ, ભગવાનનો વિશ્વાસ ચમત્કાર સર્જે છે. ઘણી વખત આપણે ભૂલી જઈએ છીએ કે આ સૃષ્ટિ છે ને ભગવાને બનાવેલી છે. કોણે બનાવેલી છે? આ સૃષ્ટિમાં ક્યારે શું થવા દેવું અને જે થવાનું હોય એને રોકી દેવું અને આખું કંઈક બીજી જ પ્રકારનું કરવું, એટલે કે એને કહેવાય શાસ્ત્રોની ભાષામાં કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ. એ બધું કરનારા ભગવાન છે. ભૂલાઈ જાય ને, આપણે મુશ્કેલીમાં હોય ને ત્યારે ભૂલાઈ જાય. આપણે જ્યારે મૂંઝવણમાં હોઈએ, કાંઈક તકલીફ માથે હોય, કાંઈક ડેડલાઇન હોય એવી, અને આપણને એમ હોય કે હવે શું થશે, ત્યારે કોઈક આપણને આવી જ્ઞાનની વાત કરે ને તો આપણે તરત જ એ વ્યક્તિ ઉપર ગરમ થઈ જાય કે ભાઈ અત્યારે જ્ઞાનની જરૂર નથી, એક સોલ્યુશન લાવો, પૈસા લાવો, આ કરી દો, તે કરી દો. પણ એ બધા કરતા ભગવાનનો વિશ્વાસ, ભગવાનની નિષ્ઠા, ભગવાનનો ભરોસો જે કામ કરે ને એ બીજું બધું કરી શકે નહીં. રસ્તો દેખાતો હોય અને ચાલુ, એ આ સંસારનો નિયમ છે. આપણને ક્લિયર રસ્તો દેખાતો હોય અને પછી કોઈ આપણને એના પર ચાલવાનું કહે તો આપણને કંઈક મુશ્કેલી પડે. પણ ઘણી વખત રસ્તો ન દેખાતો હોય તો પણ ભગવાનના ભરોસે ચાલ્યા જવું ને એનું નામ ભગવાનનો વિશ્વાસ. આપણને નથી ખબર પડતી પણ ભગવાને કાંઈક રસ્તો કાઢ્યો છે. એમ ભગવાનનો વિશ્વાસ રાખીને, હિંમત રાખીને આગળ વધવું ને એ ખરેખર ભગવાનની નિષ્ઠા, ભગવાનનો ભરોસો કહેવાય. આપણને કેવું થાય ખબર છે? આપણને એક વ્યાખ્યા હોય છે મગજમાં કે ભગવાનનો વિશ્વાસ હોય ને એનો અર્થ એવો કે મારી બધી ઈચ્છા ભગવાન પૂરી કરે. શું? આપણને ભગવાનનો વિશ્વાસ હોય એટલે આપણને એવું મગજમાં હોય કે ભગવાન મારી બધી ઈચ્છા પૂરી કરે. પણ સાચો વિશ્વાસ એ છે કે જ્યારે પરિસ્થિતિ આપણી મુજબ ન હોય ત્યારે પણ આપણે ભગવાનને કહી શકીએ કે હે પ્રભુ, મારી મરજી નથી ચાલી રહી. એનો અર્થ એ છે કે
હવે તમારી મરજી પ્રમાણે બધું થઈ રહ્યું છે અને તમારી મરજીમાં ક્યારેય મારું અકલ્યાણ ન હોય. આપણે ક્યારે મૂંઝાઈએ? આપણા ધારા પ્રમાણે આપણું જીવન ચાલે નહીં ને ત્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ, મજા ન આવે. આપણા ગમતા પ્રમાણે ધારા પ્રમાણે બધું સેટિંગ થતું હોય તો આપણને બહુ ઉત્સાહ આવે, જીવન જીવવાની મજા આવે. પણ આપણા ગોઠવણ પ્રમાણે બધું ન ચાલતું હોય ને ત્યારે મૂંઝવણ આવે. પણ જો ભગવાનનો વિશ્વાસ હોય ને ત્યારે એવું થાય, ભલે અત્યારે આપણા ધારા પ્રમાણે નથી થતું પણ ભગવાનની મરજી પ્રમાણે બધું થઈ રહ્યું છે અને ભગવાન પોતાની મરજી પ્રમાણે જ્યારે આપણને વર્તાવે એમાં ક્યારેય આપણને દુઃખ થાય નહીં. ભક્તને ભગવાનનો વિશ્વાસ હોવો એનો મતલબ એ કે ભક્તના હૃદયમાં એવો ધીરજનો, ધરપતનો ભાવ હોવો કે ભગવાન છે ને ક્યારેય કોઈ પ્રકારે મારું બગાડશે નહીં. બોલો તો, ભગવાન ક્યારેય કોઈ પ્રકારે મારું બગાડશે નહીં. ગમે એવા વાવાઝોડા આવતા હોય એમાંય આ વસ્તુ જો સ્થિર રહે ને આપણી ધીરજ ડગે નહીં. બરાબર ને? અને જો એવું ન હોય ને તો આપણે જે ભગવાનનું ભજન કરતા હોય ને એ સિવાય જ્યાંથી ઓપ્શન મળે ને ત્યાંથી કામ કરવા માટે ભાગમ ભાગ કરી મૂક્યો. આપણું કોઈ કામ ન થતું હોય ને, ભલે આપણે સ્વામિનારાયણ ભગવાનને માનતા હોય, કોઈક કે ને ઓલા ભાઈ છે એ ઓલા દાણા જોવે છે, ન્યા જઈને દાણા જોવડાવે. પછી કે ઓલા મુસલમાન ફકીર છે ને એ બે ચાર ઓલા ઝાડુ મારે છે માથા ઉપર અને ફૂંક મારીને એક ફાંકી આપે છે, એ તમે છે ને જરા કરી આવો તો કામ થઈ જાય. તો ન્યાય દોડે થાય ને એવું. કોક કે ભાઈ આ એક એસ્ટ્રોલોજર છે, બધું જ્યોતિષનું બધું સારું જાણે છે, વાસ્તુનું આ રીતે એટલા ફેરફાર કરો ને એટલું જ્યોતિષ પ્રમાણે જે કાંઈ મંત્ર કરવાના એ બધા કરી દે ને તો બધા ગ્રહો જે થોડાક નડતા હોય બધું સોલ્વ થઈ જાય. આ ગ્રહનો પ્રકોપ છે ને ઓલા ગ્રહનો પ્રકોપ છે ને એવું બધું મગજમાં ઘૂસી જાય અને આપણે આપણા બાપ ભગવાનને મૂકીને બીજે બધે આસ્થા મૂકી દઈએ અને પછી એટલું બધું મોટું નુકસાન થાય. કેટલું મોટું નુકસાન ખબર છે? કોઈ સ્ત્રી હોય એનું કંઈક ધારું એનો પતિ ન કરે અને એ પોતાના સુખ માટે કોઈક પર પુરુષને સાધે અને એની પાસે પોતાનું કામ કરાવે તો એ સ્ત્રી કેવી કહેવાય? કેવી કહેવાય? હે? વ્યભિચારી કહેવાય ને? પતિવ્રતા કહેવાય? એમ આપણે આપણા ઈષ્ટદેવ સિવાય આપણું ધારું કરવા માટે બીજે ક્યાંય પણ દોડ કરીએ ને તો ભગવાનને આપણે એવા લાગીએ. સાચા ભગતની નિષ્ઠા એવી હોવી જોઈએ કે ભગવાન મારે જે સુખ જોઈએ છે ને એ તમારી પાસેથી જોઈએ છે. મારા જીવનમાં કંઈ દુઃખ આવે ને એની નિવૃત્તિ તમે જ કરો. બીજો કોઈ મને સુખનો દેનારો નથી જોતો, બીજો કોઈ મને દુઃખ ટાળનારો નથી જોતો અને સુખ દેનારો નથી જોતો. સુખ દેવું હોય તોય તમે અને દુઃખ દૂર કરવું હોય તોય તમે. ગોપાલ સ્વામીની વાતોમાં આવે છે કે ગરીબ વાણિયાને અજમે હાથ. કોઈ પણ રોગ થયો હોય એટલે અજમો ફાકે. સમજાણો? ક્યાંક ફ્રેક્ચર થયું હોય તો એને શેકીને લગાડે. કફ થઈ ગયો હોય તો એને ફાંકી બનાવીને ખાય. તાવ આવ્યો હોય તો એને કંઈક દૂધમાં મેળવીને ખાય. પણ એક જ દવા. એમ ભગવાનના ભક્તને એ રીતે ભગવાનની અનન્ય નિષ્ઠા રાખવી જોઈએ. મહાભારત વખતે કૌરવ અને પાંડવોનું યુદ્ધ થવાનું હતું ત્યારે
અર્જુન અને દુર્યોધન શ્રી કૃષ્ણ પાસે ગયા અને એમાં દુર્યોધને શ્રી કૃષ્ણ ભગવાનની નારાયણી સેના માગી અને અર્જુનજીએ એની પાસે ઓપ્શન હોવા છતાં નારાયણી સેના ન માગીને ભગવાનને ખાલી માગ્યા. શું પરિણામ આવ્યું? ભગવાનની નારાયણી સેના હતી, મોટા મોટા યોદ્ધાઓ હતા, તોય છેવટે કોનો વિજય થયો? અર્જુનનો. એમ નાના મોટા ઝંઝાવત જીવનમાં આવે ત્યારે આપણે ભગવાનનો આશરો છોડીને બીજે ક્યાંય પણ આશરો લેવા જઈએ ને તો કદાચ કામ થઈ જાય, પણ અંતે આપણો વિજય થાય નહીં. સમજાય છે ને? અને એ કલ્યાણમાં બહુ મોટું ગાબડું પડી જાય. એટલે નાના મોટા દુઃખ માટે જે આપણા ઈષ્ટદેવ હોય, જેના આપણે કહેવાતા હોઈએ, એનો આશરો છોડવો નહીં. આપણે એક વ્યક્તિ છીએ તોય કોઈ આપણી સાથે વિશ્વાસઘાત કરે આપણને ગમે? એકવાર આપણે ભગવાન ઉપર વિશ્વાસ મૂક્યો કે આ મારા ભગવાન અને હવે હું એનો શરણાગત, સર્વ પ્રકારે મારી રક્ષા કરશે, એવો એના ઉપર વિશ્વાસ મૂક્યો અને પછી આપણે એને બધી બાંયધરી આપી ને કે હે ભગવાન, આજથી હું તમારો ભક્ત છું, તમારા નિયમ પ્રમાણે રહીશ, તમે મારું ધ્યાન રાખજો. અને પછી કાંઈક આપણા જીવનમાં દુઃખ આવે ને આપણે બીજે કાંઈક માથા ઘસવા માંડીએ, ભગવાનને ગમે? ન ગમે હો. ભગવાનને એમ થાય કે નહીં નહીં, આ બરાબર નહીં. જે એવા ભક્તો થયા ને એ બધાએ ખૂબ વિશ્વાસ રાખેલો છે. નરસિંહ મહેતા કેવા મોટા ભગત, વારે વારે ભગવાન એના કામ કરે. કેટલા કામ કર્યા બોલો નરસિંહ મહેતાના. આખી જિંદગી એને બિચારાને મુશ્કેલીઓ જ પડી, પછી ભગવાનને આવીને બધું કામ કરવું પડે, તો એણે કોઈ વિશ્વાસ તૂટવા દીધો? જે થશે બધું સારું થશે, ભલું થયું ભાંગી જંજાળ, સુખે બચશો શ્રી ગોપાલ. એમ કરીને જે પરિસ્થિતિ આવે ને એમ આનંદી કાગડાની જેમ મોજ જ કરે. ત્યારે ભગવાનને એમ થાય ને કે નહીં, મારા ભગતને અમારે તકલીફ ન પડવા દેવી. આપણે જરીક કંઈક થાય ને તરત વિશ્વાસ દગી જાય તો ભગવાન આપણને શું આગળ લે? મીરાબાઈને ઝેર આપવાનું હતું ને, ઝેર આપવાનું કાવતરું કર્યું દૂધમાં. મીરાબાઈને ખબર જ હતી આ ઝેર છે, પણ એને ભગવાનનો એટલો પાકો વિશ્વાસ હતો, પી ગયા નિર્ભયપણે. પછી ભગવાનને મૂંઝવણ થઈ કે આ તો મારા વિશ્વાસે ઝેર પી લીધું છે, તો એ ઝેર અમૃતમાં ભગવાને ફેરવી દીધું. સમજાય છે? આપણે વિશ્વાસ રાખીએ તો ભગવાનને ચમત્કાર કરવો પડે. એમને હાવ ઢીલા ઢપ રહી તો કઈ ભગવાન ચમત્કાર કરવા કઈ નવરા બેઠા છે? ખરેખર હમણાં ગઈ 25 તારીખે કુંડળધામ ગ્રુપના જયેશભાઈ પરમાર કરીને 27-28 વર્ષના એક યુવાન ધામમાં ગયા. બહુ સેવાભાવી ને સારા હતા. એમને કેન્સર હતું, બ્રેન ટ્યુમર હશે. તો એમની શ્રદ્ધાંજલિ સભા હતી 27 તારીખે. જો તમારે ટાઈમ હોય ને તો ખાસ સાંભળવા જેવી છે, સાંભળજો. એમાં ખાસ કરીને એ જયેશભાઈના જે શ્રદ્ધાંજલિ સભામાં વિડીયો બતાવે છે, એ વિડીયો એમની મરણ પથારી વખતની જે બધી સિચ્યુએશન હોય ને એમાં એ જે બોલે છે, એને જે ભગવાનનો વિશ્વાસ છે, ગજબની વાત. ખાસ બધા સાંભળજો, યુટ્યુબ ઉપર છે જયેશભાઈ પરમારની શ્રદ્ધાંજલિ સભા
સાંભળવા જેવી. એમાં એમને એક તો મગજનું ઓપરેશન કર્યું, એટલે અહીંયા કંઈક 20-25 ટાંકા આવ્યા. એ બહુ મોટી પીડા હતી. અને બ્રેન ટ્યુમર હતું, એને લઈને પેટમાં કંઈક તકલીફ થઈ, એટલે 2 આંતરડા બહાર કાઢીને ખુલ્લા રાખ્યા. એ જ્યારે ઓપરેશન ચાલતું હતું પેટનું, અહીંયાનું તો કર્યું હતું, તો પેટનું ઓપરેશન જ્યારે ચાલતું હતું ત્યારે આમ એ થોડા ઘણા સભાન હતા, એટલે કાપકૂપ થતી હતી ને, એને ફીલ થતું હતું કે મારું શરીર કપાય છે. એ પોતે એમાં બોલે છે વિડીયોમાં. તો આમ થોડા ઘણા સભાન હતા, એટલે એણે ડૉક્ટરોને કીધું કે સાહેબ કંઈક મને બહુ પીડા થાય છે, કંઈક પીડા મારી ન થાય એવું કંઈક તમે કરો, કંઈક ઇન્જેક્શન મારો. એ કે મેં ઘણી બધી વાર કીધું, પણ કોઈ સાહેબ હોય કે મારું માન્યું નહીં, સારું હમણાં તમને થાય, સારું થઈ જશે એમ કીધું, પણ કંઈ થયું નહીં. મને એટલી બધી પીડા થતી હતી કે સહન જ ન થાય. કે પછી મેં મહારાજને યાદ કર્યા કે હે મહારાજ, કે મહારાજને યાદ કર્યા કે પ્રભુ હવે પીડા સહન થતી નથી. એટલે કે તરત જ કે સેકન્ડના 100મા ભાગમાં ભગવાને સીધો મને અક્ષરધામમાં મૂકી દીધો. આ પોતે મરણ પથારી પર જે પડેલો માણસ હોય એ બોલે છો પોતે. એ ક્યારે ખોટું બોલે? એ દમ કરે. આ સત્સંગનો એ પ્રતાપ છે. એક સેકન્ડના 100મા ભાગમાં મને અક્ષરધામમાં મૂકી દીધો. અને અક્ષરધામમાં કે હું ગયો, એકલું તેજ, ગુલાબી અને શ્વેત, શીતળ, શાંત, તેજ. એટલું બધું તેજ, કાંઈ દેખાય જ નહીં. મહારાજે દેખાય નહીં, કાંઈ દેખાય નહીં. પછી કે મેં મહારાજને પ્રાર્થના કરી કે હે પ્રભુ, કૃપા કરીને તમારા દર્શન કરાવો ને. પછી ભગવાન બોલ્યા, એ મને સંભળાણું, એ કહે છે એમાં કાંઈ વાંધો નહીં, જેવી તારી ઈચ્છા. કે તરત જ ભગવાને બધું તેજ એમની મૂર્તિમાં સમાવી લીધું. તો કે સિંહાસનમાં સ્વામિનારાયણ ભગવાન બેઠા હતા, એના દર્શન કર્યા. અને ચારે બાજુ મુક્તો. એટલા બધા મુક્તો હતા કે કોઈ ખૂણો ખાલી નહીં અક્ષરધામનો. અને આમ દેખાય ત્યાં સુધી નકરા મુક્તો ચારે બાજુ. પછી કોઈક ભાઈ પૂછે છે કે ભાઈ શ્રીજી મહારાજ કેવા લાગતા હતા? શ્રીજી મહારાજ તો એવા રૂપાળા, એવા દિવ્ય લાગતા હતા. અને કે માથે સોનાની પાઘ હતી, સોનાના ઘરેણા પહેરાતા, ફૂલનો હાર હતો, અને ગુલાબી ધોતી પહેરી હતી, ગુલાબી ખેસ હતો. અને સિંહાસન ઉપર મહારાજ બેઠા હતા, તો કે બે બાજુ લાલ તકિયા હતા. આ બધું વર્ણન કરે છે કે તમને એ મૂર્તિ દેખાય છે? તો કે એવી ને એવી દેખાય છે. 1 મહિનો થયો એ દર્શન કર્યા, પણ આજ પણ એ મૂર્તિ એવી ને એવી દેખાય છે. અક્ષરધામ એવું ને એવું દેખાય છે. બોલો. અને પછી એણે કીધું કે મહારાજ, આ બધું સુખ તો મારે નહીં જીરવાય, એટલે પાછું બધું જેમ હતું એમ કરી દો. તો કે ભગવાને પાછું કે મારી ઈચ્છામાં ભળી ગયા કે જેવી તારી ઈચ્છા. તો કે પાછું ભગવાને એવું તેજ ફેલાવ્યું હતું, નકરું તેજ થઈ ગયો. અને ભગવાન પાછું મને આ શરીરમાં મૂકી ગયા. એ ચાલુ ઓપરેશનમાં ભગવાને એટલી અનુભૂતિ કરાવી, કારણ કે એટલી બધી પીડા થતી હતી, સહન જ ન થાય એવી. અને પછી તરત જ બધી પીડા શમી ગઈ. અક્ષરધામમાં ભગવાને દર્શન કરાવ્યા, ત્યારથી પીડા ગઈ. પછી 1.5-2 મહિના સુધી લગભગ રહ્યા, ત્યાં સુધી કોઈ પ્રકારની પીડા જ નહીં. કોઈ પ્રકારની પીડા જ નહીં. આવું ભગવાને કરી દીધું. બોલો. જ્યાં કોઈ કામ ન લાગે ત્યાં ભગવાન કામ લાગે
છે જબ કોઈ નહીં આતા ઠાकुर जी आते हैं मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं. ખ્યાલ આવ્યો ને? આપણે બધાએ આ શરીર મૂકીને જવાનું છે. જે નિમિત્તે આ શરીર પડશે એ નિમિત્તે પણ આ શરીર મૂકીને જવાનું કે નહીં? ત્યારે કોઈ કામ લાગતું નથી. કોઈ કામ લાગે? દીકરા, પત્ની, ભાઈ, મા બાપ, કોઈ કામ લાગે નહીં. જેટલો ભગવાનનો વિશ્વાસ પાકો રાખ્યો હોય, જેટલું ભગવાનનું ભજન કર્યું હોય, ભગવાનનો રાજીપો લીધો હોય, સંતો ભક્તોનો રાજીપો લીધો હોય, એટલું જ કામ લાગે. બધી હવા નીકળી જાય જો કાંઈ ન કર્યું હોય ને તો. ખ્યાલ આવો? એટલે આ બધી વસ્તુ શાશ્વત છે. ક્યારેય એમાં નાસ્તિક ભાવ લાવવો નહીં. સ્વામિનારાયણ ભગવાન સત્ય છે, એમનો આ દિવ્ય સત્સંગ સત્ય છે. એમના બતાવેલા માર્ગ પ્રમાણે, એમના સંતોના માર્ગદર્શન પ્રમાણે કોઈ ચાલે તો નાની ઉંમરના હાવ સામાન્ય કાંઈ બીજી ખબર ન પડતી હોય એવાય મોટા મોટા યોગીઓની જેવી સ્થિતિ પામીને આ સત્સંગમાંથી અક્ષરધામમાં જાય છે. એટલો બધો ભગવાનના વિશ્વાસનો, ભગવાનની નિષ્ઠાનો, ભગવાનના બળનો પ્રતાપ છે. ભગવાને વચનાવતમાં કીધું કે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. ભગવાનનું અલ્પ સરખું બળ હોય તોય બહુ મોટા વિઘ્ન થકી રક્ષા કરે છે. ખરેખરો માટે બોલો, હજી 27 તારીખે એ શ્રદ્ધાંજલિ સભાથી 25 તારીખે એ ભાઈ ધામમાં ગયા. આ કાંઈ 100 વર્ષ પહેલાંની વાત છે, 200 વર્ષ પહેલાંની વાત છે, સુરતની જ વાત છે. રાંદેરમાં રહેતા હતા એ ભાઈ. આવું છે. એટલે ભગવાનનું ભજન કરવામાં, સેવા કરવામાં, ભગવાનનો વિશ્વાસ રાખવામાં ક્યારેય પાછું પડાય નહીં. જેનો આત્મા આ સત્સંગમાં મહિમા, દિવ્ય ભાવ અને બધાને રાજી કરવામાં એકદમ ઓળઘોળ થઈ જાય છે ને, એને બધા સાધનો જલ્દી પૂરા થાય છે. ગણ પણ શ્રદ્ધા વગર, મહિમા વગર, નભાવ અવગુણ કે નાનું મોટું આમ તેમ શ્રદ્ધા રહી જે જીવતા હોય ને એને વાર બહુ લાગે. એટલે ક્યારેય આ સત્સંગમાં જેને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય હોય એને ક્યારેય સામાન્ય માનવા નહીં. હાવ નાની ઉંમર હોય, આપણને લાગે કે આને તો શું ખબર પડતી હશે, એને ભગવાન સાથે કેવું કનેક્શન હોય ને આપણે ન સમજી શકીએ. એટલે કોઈ પણ જેને ભગવાનનો નિશ્ચય હોય, જે સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માનીને એના ભક્તપણામાં રહેતો હોય, એવા કોઈ ભગવાનના ભક્તને, સાધુને, ભાઈ, નાના બાળકને સામાન્ય બનાય નહીં. જેને સ્વામિનારાયણનો નિશ્ચય થયો ને એ બધા અક્ષરધામના અધિકારી છે. અત્યારે નથી દેખાતા પણ છે. જેમ આપણે અમેરિકાની ટિકિટ લઈને મુંબઈ એરપોર્ટ ઉપર ગયા તો આપણે આજ નહીં તો કાલ અમેરિકા પહોંચવાના જ. એટલે અહીંયાથી નીકળી ગયા, સમજો સુરતથી કોઈ મુંબઈ જવા માટે નીકળી ગયા ફ્લાઇટ પકડવા માટે, તો અહીંયા કોઈ પૂછે કે ભાઈ ઓલા ફલાણા ભાઈ ક્યાં ગયા, તો તમે શું કહો? અમેરિકા ગયા. હજી ભલે પહોંચ્યા નથી, અત્યારે છે ક્યાં? મુંબઈ, પણ એ જવાના જ ક્યાં? પણ અહીંયા કોઈ પૂછે તમે શું કહો? અમેરિકા ગયા. આપણા સંતો હમણાં ગયા, બરાબર 4 તારીખે નીકળ્યા, તો અહીંયાથી નીકળ્યા ત્યારથી એમ કહેવાય ને સંતો અમેરિકા ગયા. પણ એ હજી મુંબઈમાં હોય તો કહેવાય તો અમેરિકા ગયા. એમ જેને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય થયો
જે આ સત્સંગમાં આવવા માંડ્યા, જેના હૃદયમાં એ ગાંઠ પડી ગઈ, આ સ્વામિનારાયણ ભગવાન મારા ઈષ્ટદેવ છે, એનું અક્ષરધામ કન્ફર્મ થઈ ગયેલું છે. જાણો, પછી ભલે ને થોડીક વાર લાગે, કોઈકને શ્રદ્ધા ઓછી હોય તો 1-2 જન્મે જાય, પણ એ છે તો અક્ષરધામનો અધિકારી. અને આપણામાં કોઈનામાં એ તાકાત નથી કે કોઈ જીવને જોઈને આપણે એમ કહી શકીએ કે આ જીવનું પૂરું થઈ ગયું છે, આને 2 જન્મ બાકી છે. આપણામાં એ સામર્થ્ય નથી. ગોપાળન સ્વામી જેવા હોય ને એ કહી શકે, બાકી જીવનું તો બધું ભગવાન જાણતા હોય. એટલે બધાનો મહિમા રાખવો, કોઈને નાના માનવા નહીં, બધાને રાજી કરવા. ન ફાવતું હોય દૂર રહેવું, પણ કોઈનો અભાવ લેવો નહીં. આ સત્સંગમાં કોણ કયા લેવલે પહોંચ્યા હોય આપણને શું ખબર પડે? આપણે આપણી પૂરી નથી ખબર હોતી, બીજાની ક્યાં ખબર હોય. પણ તમે જોજો, બધાને કોઈકના ટકા મૂકવામાં એટલી બધી માસ્ટરી હોય, તરત જ મૂકી દે. આવો, ઓલો અહીં આવો, ઈ આવો. આપણે પૂછીએ તમે? હું તો હારો જ હોત. કોઈ પોતાને ખરાબ કે બીજાના ટકા મૂકવાના હોય તો આપણે તરત મૂકી દઈએ. એ નથી ખબર પડતી કે આધ્યાત્મિક માર્ગમાં બધાને જેટલા મોટા મને ને એટલા માનવામાં પોતાની મોટપ વધે છે. સમજાય છે ને? એટલે જે સ્થિતિવાળા સંતો ભક્તો હોય ને, એ તો બધાને દિવ્ય દ્રષ્ટિથી જ જોતા હોય, એને બધા મુક્ત જ લાગે. અને એ એવી ઊંચાઈ ઉપર હોય ને એટલે એને એવું બધું લાગે, અને જેટલું એવું માને એટલી એની ઊંચાઈ વધતી જાય. જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ. નિમ્ન ભાવ શું કામ કરવો? ભગવાનના છે ને. ભગવાનનો સંબંધ બહુ મોટી વસ્તુ છે. જો આપણે ભગવાનના સંબંધે બધાને જોઈએ ને તો કોઈ દિવસ અભાવ ન આવે. અને જો ભગવાનનો સંબંધ ભૂલાઈ જાય તો બધામાં નાના મોટા સ્વભાવ તો હોય જ, એ બધું દેખાય અને મજા આવે નહીં. માટે વાત ચાલી રહી છે ભગવાનનો અડગ વિશ્વાસ રાખવો. અને ભગવાન સ્વામિનારાયણે મધ્યના 62માં કીધું કે આત્મનિષ્ઠા છે ને, એ કામ ક્રોધાદિક નદીઓ તરવા માટે કામ બહુ લાગે. કામ ક્રોધાદિક દોષોનું બળ હોય ત્યારે આપણે આત્મનિષ્ઠાના સંસ્કાર જેટલા મજબૂત રાખ્યા હોય, તે કામ ક્રોધાદિક દોષો ઉપર ઓવરકમ થવા માટે બહુ કામ લાગે આત્મનિષ્ઠા. પણ અંતકાળે આત્મનિષ્ઠા કામ લાગતી નથી. અને ભગવાન સ્વામિનારાયણે કીધું અંતકાળે તો ભગવાનના આશરારૂપી જહાજનું જ કામ પડે છે. કોનું કામ પડે છે? ભગવાનના આશરારૂપી જહાજનું જ કામ પડે. અંતકાળ હોય ત્યારે લાંબુ વિચારવાનો સમય હોતો નથી. સમજાય છે? છેલ્લી ઘડીઓ આપણી હોય ને ત્યારે કાંઈ સમય હોતો નથી. એ બધી પૂર્વ તૈયારી, પ્રિપરેશન અત્યારથી કરવું પડે. એક વસો ગામના વાઘજી ભગત હતા. એ વસો ગામના વાઘજી ભગત નાની ઉંમરમાં સંતોના યોગમાં આવ્યા. વડતાલથી સંતો જ્યારે આવે ત્યારે એનો ખૂબ સમાગમ કરતા, ને ધીરે ધીરે કરતા બહુ સારા સત્સંગી થઈ ગયા. 13-14 વર્ષની ઉંમરે એને સત્સંગ થયો. એમ સત્સંગ કરતાં કરતાં 4-5 વર્ષ થઈ ગયા. જ્યારે 18 વર્ષના થયા ત્યારે બધી રીતે બહુ સારા ધર્મ નિયમ બધું ચુસ્તપણે પાળતા. પણ જ્યારે 18-19 વર્ષના થયા ત્યારે અચાનક કંઈક શરીરમાં એવી બીમારી આવી, અને એવી ભયંકર બીમારી આવી, બધાને એવું થવા માંડ્યું આ બીમારીમાંથી હવે વાઘજીભાઈ ઊભા થશે નહીં. વસો ગામના બધા સત્સંગી ખબર કાઢવા આવે ને, એ બધાને એવું થવા માંડ્યું કે હવે વાઘજી રહેશે નહીં. અને વાઘજીભાઈને પોતાને એવું થઈ ગયું કે હવે આ શરીર મારું સાથ આપશે નહીં. અને માંદગી હોય
તો થોડી ઘણી પીડા થાય જ ને. કોઈ દિવસ તાવે આવેલો નહીં અને માંદગી આવી લાંબી, વાઘજી ભગત થાકી ગયા. દુઃખ સહન ન થાય ને, એક લિમિટ હોય આપણા બધાની. બહુ દુઃખ આવ્યું શારીરિક, એને લઈને પછી માનસિક રીતે થોડાક અપસેટ થવા માંડ્યા. ને રાતે ઊંઘ આવે નહીં, દિવસે આખો દિવસ આખા શરીરમાં પીડા થયા કરે. એમાં એક દિવસ રાતે પોતાના વિચારોમાં ઊંડા ઉતરી ગયા અને એને એવા વિચાર આવ્યા કે સંતો જ્યારે કથા વાર્તા કરતા તો એવું કહેતા કે જ્યારે આપણે ભગવાનના આશરે જઈએ, ભગવાનના શરણાગત થઈએ, તો આપણા કર્મ બધા બળી જાય. તો કર્મ બળી જાય તો આ દુઃખ મને શેનું આવતું હશે? જેવું તમે શું થયો? સંતો તો એવું કહે છે કે આપણે ભગવાનના થઈએ એટલે આપણા બધા કર્મ જ્યારે ભગવાનના વર્તમાન ધારણ કરીએ ત્યારે કર્મ બળી જાય. તો મારા તો કર્મ બળી ગયા, તો મને આ જે પીડા થાય છે, આ શરીરનું દુઃખ હું ભોગવું છું, એ શેને લઈને થતું હશે? આવા બધા વિચાર આવ્યા. પછી ધીરે ધીરે એવું થવા માંડ્યું મનમાં કે આ દુઃખ એટલું બધું મારે સહન કરવાનું થાય છે, આ ક્યારે મટશે? પછી ધીરે ધીરે એવું થવા માંડ્યું કે આ સંતો બધી વાત કરતા હતા એ બધી સાચી હશે. જોયું તમે, આપણું મન છે ને બહુ હરામખોર છે, આપણને ખોટા માર્ગે લઈ જાય. સંતો બધી વાત કરતા હશે એ સાચી હશે. પછી એ થોડાક વિચારો ઊંડા ગયા ને, પછી એમ થયું કે સ્વામિનારાયણ ભગવાન હશે? મુશ્કેલી થઈ જાય ને. ભગવાનનો વિશ્વાસ ડૈગો, ભગત સારા, જીવ સારો, સંતોને બહુ રાજી કરેલા, દોડીને બહુ સેવા કરતા હતા. એટલે મહારાજને ચિંતા થઈ કે આ જો મારા નિશ્ચયમાંથી ડૈગો, કેટલાય જન્મે પાછો ટ્રેક ઉપર આવશે અને એનો માર્ગ મને પામવાનો સરસ મજાનો ચાલી રહ્યો છે, બધું ફંટાઈ જશે. એવા વિચારો જ્યાં આવ્યા ને ત્યાં શ્રીજી મહારાજ ઝળહળ કરતા પ્રકાશમાં પ્રગટ થયા. સાથે શ્રી કૃષ્ણ ભગવાન હતા. મહારાજ પ્રગટ થઈને વસોના વાઘજીભાઈના ખાટલા ઉપર બેસી ગયા. વાઘજીભાઈ જે ખાટલામાં સૂતા હતા ને ત્યાં એની બાજુમાં મહારાજ બેસી ગયા અને શ્રી કૃષ્ણ ભગવાન સાંગામાચી પર બેઠા, સરસ મજાની વાંસળી વગાડવા માંડ્યા. એવું આપણા ગ્રંથોમાં વર્ણન આવે છે. અને પછી મહારાજે કીધું, વાઘજીભાઈ કેમ એટલા બધા આકળા થાવ છો? પહેલો જે પ્રશ્ન થયો હતો ને એનો જવાબ આપ્યો ભગવાને કે આપણે સત્સંગી થઈએ, ભગવાનના શરણાગત થઈએ, તોય પ્રારબ્ધ કર્મ તો ભોગવવા પડે. ભગવાનના ભક્તને ભોગવવા પડે. અમે વચનાવતમાં નથી કીધું પ્રથમના 70માં કે ભાઈ સત્સંગ કરીએ તો સોળીનું દુઃખ કાટે મટે, એટલો તો ફાયદો સત્સંગીને થાય છે. પછી કાંટો વાગે તોય તમે મૂંઝાઈ જાઓ. ભગત એવું ન આપણે વિચારાય, એવું ભગવાને કીધું પ્રેમથી. ઠપકો ન દે આપણી જેમ, આમ પ્રેમથી બધું સમજાવ્યું. પછી કે અમારા સંતો જે તમને વાત કરતા હતા એ ખોટી નથી, મનમાંથી કાઢી નાખજો, એ બધું સાચું છે. અને અમે તો તમારી ઉપર બહુ રાજી હતા, એટલે નાની ઉંમરમાં તમારું પૂરું કરાવીને તમને અક્ષરધામમાં મોકલવાનો અમારો સંકલ્પ હતો. પણ તમે થોડાક ડગી ગયા, ઢીલા પડી ગયા, એટલે હવે તમે ચિંતા ન કરતા. તમને એમ થાય છે ને આ દુઃખ ક્યારે મટશે? આ દુઃખ અમે અત્યારે જ મટાડી દેશું અને તમે હજી ખૂબ લાંબુ જીવશો અને પછી તમને અમે ધામમાં તેડી જશું. પછી ભગવાને માથે હાથ ફેરવો
અને સંકલ્પ કર્યો એટલે વસોના વાઘજીભાઈના પગના અંગૂઠામાંથી પીળા સાપ રૂપે રોગ નીકળી ગયો અને તરત જ આખા શરીરમાં સારું થઈ ગયું. બધું રોગની પીડા બધી શાંત થઈ ગઈ. પછી ભગવાન કે અમારો વિશ્વાસ એકદમ મજબૂત રાખજો. આ વખતે તમે ડેગ્યા એટલે અમારે આ બધું કરવું પડ્યું, પણ આમાં થોડુંક નુકસાન થયું છે. અત્યારે પૂરું થઈ જતું હતું, હવે એટલા વર્ષ તમારે આ સંસારમાં રહીને બધું જે હવે ભોગવવાનું થાય એ બધું ભોગવવું પડશે. પણ અમે તો સર્વોપરી ભગવાન છીએ. અમારા ભગતનું અમે ક્યારે બગડવા દેતા નથી ને હવે ક્યારે વિશ્વાસ ડગવા દેતા નહીં. એમ કહીને ભગવાન અદૃશ્ય થયા. બોલો કેવા ભગવાન છે? એનો મતલબ શું ખબર છે? આપણને જેટલો ભગવાનનો વિશ્વાસ છે ને એ પણ ભગવાન રખાવે છે એને લઈને છે. સાચું કે ખોટું? હમણાં એવી કંઈક વિચિત્ર પરિસ્થિતિ મૂકે ને આપણું કોઈ કામ જ નો ભગવાન કરે, આપણને તરત શ્રદ્ધા છે ને ડીમ પડી જાય કે આની કરતા હાલો ને ઓલે પણ જઈએ છે. ત્યાં દારૂ ચડાવવા ને તો તરત કામ થઈ જાય. સમજાણો? ત્યાં જઈને આપણે થોડુંક કરીએ આમ તેમ, પણ એમાં મજા નથી. ભગવાનના ભક્તોય જ્યારે છે ને આડાવડા ડોલવા મળે ને ત્યારે અમે કંઈ કહીએ નહીં, પણ આપણને એટલું જ થાય કે તમે સ્વામિનારાયણ ભગવાનને શું જાણ્યા. બરાબર ને? અરે જો એક તમને વાત કહું, ક્યારે પણ જીવનમાં એવું દુઃખ આવે ને તો તમારે સમજી રાખવા જેવી બાબત. મેલી વિદ્યાવાળા હોય ને, અમુક એવા મેલી દેવી દેવતા અને એવા કોઈ મેલી શક્તિઓ જેણે વશ કરી હોય, એ લોકો છે ને તમારા જીવનના ભૂતકાળની વાત જ કહી શકે. કઈ વાત? તમારા ભૂતકાળની, તમારા જીવનમાં થોડી ઘણી વાત જે બની હોય ને એ થોડીક જાણી શકે. એટલે કોઈક આપણા ભૂતકાળ વિશે 4-5 વાત કહી દે ને ક્યારે પ્રભાવિત થવું નહીં. એને એમ કહેવાનું તું મારા ભવિષ્યની વાત કર. ભવિષ્યની વાત એને ખબર પડે નહીં. પણ જે સાત્વિક સંતો ભક્તો હોય ને એને એ લોકો છે ને કાંઈ વસ્તુ આપણને જણાય એ માટે સાધના ન કરતા હોય, પણ સાધના કરતાં કરતાં જ્યારે ભગવાનનું નજીકપણું થાય ને એટલે એને ભૂતકાળનું તો બધી ખબર પડે, પણ થોડી ઘણી ભવિષ્યકાળની ખબર પડે. સમજાણું તમને? એટલે એવા કોઈક આપણને ભૂતકાળની વાત કહે ને તો બહુ પ્રભાવિત થઈને ત્યાં છે ને ખોટું અંધશ્રદ્ધામાં પડવું નહીં. અને કદાચ કોઈક આપણને થોડુંક ભવિષ્ય બતાવે ને તમારે આમ થવાનું, એમાંય કંઈ લાંબો માલ નથી. એમાંય કંઈ બહુ તમે લાંબો ફેરફાર ન કરી શકો. એક સીધી સિમ્પલ વાત કહું, કોઈક માણસ માવા ખાતો હોય, તમે એને એમ કહો કે તમે માવો બંધ કરો નહીતર તમને બહુ મોટું નુકસાન થશે. મેં એનું ભવિષ્ય કીધું કે નહીં? એ માણસ સુધરે? તો તમને કોઈ ભવિષ્ય બતાવ્યું કે તમારે આનાથી દુઃખ આવે ને તમે ફેરફાર કરી શકો? ન જ થાય. તો આ બે વસ્તુ કરતા, એટલે કે ભૂતકાળ આપણો કોઈ જણાવે કે ભવિષ્યકાળની કોઈક વાત કરે એની કરતાં કોઈક આપણા ભવિષ્યમાં ફેરફાર કરી શકે એવા વ્યક્તિનો આપણને યોગ રહે ને એ બહુ મોટી વાત છે. સમજાય છે? આપણે માર્ગદર્શન લેતા હોઈએ કોઈક સંતોનું કે એ આપણને એ રીતે માર્ગદર્શન કરે કે ભવિષ્યમાં આપણને બહુ મોટા દુઃખ આવવાના હોય, એ રીતે થોડી આપણી સમજણ બદલે, આપણું જીવન બદલે, આપણું આચરણ બદલાવે, એ મોટા દુઃખ થકી આપણી રક્ષા થઈ જાય, એનાથી કોઈ મોટો ચમત્કાર કહેવાય નહીં. એ સમજવું જોઈએ ને. અને
અરે કોઈ પણ જગ્યાએ તમને ચમત્કાર જેવું દેખાય ને તો તમારે ખાલી એટલું વિચારવાનું કે આ માણસ એટલો બધો ચમત્કારી હોય તો આ બધું પૈસા માટે શું કામ કરે છે? એ ચમત્કાર વાપરીને પોતે પૈસાવાળો ન થઈ જાય કાંઈ કર્યા વગર? સમજાય છે તમને? એટલે એમાં પડવો નહીં. સ્વામિનારાયણ ભગવાને એક વખત પત્ર લખીને બધાને સાવધાન કરેલા કે તંત્ર મંત્રમાં નામાં તેમાં ને એમાં કોઈએ માનવું નહીં. પછી સ્વામિનારાયણ ભગવાને તર્ક આપ્યો કે ભાઈ જો એ જ પ્રમાણે બધું થતું હોત તો મોટા મોટા રાજાઓ સૈન્ય શું કામ રાખે? કોઈ સૈન્ય રાખે? મિતેશભાઈ, બે બાજુ છે ને મોટા મોટા તાંત્રિકોને બેહાડ દે અને એ લોકો બધા જંતર મંતર કરે અને બધા સૈનિકો મરતા જાય ને બે દેશમાં બધા નુકસાન થતા જાય ને એવું થાય કે ને? પણ એવું કોઈ દિવસ બને છે? એટલે અંધશ્રદ્ધામાં ખોટું પડવું નહીં. ને કહો કે એમ કહે ને તમારે આમ નહીં કરો તમને આ નડશે ને તે નડશે ને ફલાણું નડશે ને. જે સ્વામિનારાયણ ભગવાનનો પાકો સત્સંગી હોય, જેને એકમાત્ર સ્વામિનારાયણ ભગવાનનો આશરો હોય, જે શિક્ષાપત્રી પ્રમાણે જીવતો હોય અને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરતો હોય, એને કોઈ વસ્તુ નડી શકતી નથી. કોઈ દેવી દેવતા જંતર મંતર એને નડી શકે નહીં. એટલે મનમાં રાખવાનું જ નહીં, ખરેખર ન નડે. આપણા વિશ્વાસમાં કાંઈક કચાશ હોય તો જ એ વસ્તુ આપણી ઉપર હાવી થાય, બાકી કોઈ વસ્તુ આપણને નડી શકે નહીં. કઈ રીતે નડે? પ્રાઇમ મિનિસ્ટરનો દીકરો હોય, બરાબર, એને કોઈ સામાન્ય માણસ લાફો મારી શકે? શું કામ? બધાને એના બાપની બીક લાગે ને. તો આપણે સ્વામિનારાયણ ભગવાનના દીકરા થઈને બેઠા હોઈએ અને એના આશરે હોઈએ તો કાળ કર્મ માયા કે ગ્રહાદિ એ કોઈ વસ્તુ આપણું બગાડી શકે? ન બગાડી શકે. એટલે ભગવાન સ્વામિનારાયણે વચનાવતમાં કીધું કે ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ છે. ભગવાનના ભક્તનું પ્રારબ્ધ છે ને, એ જ્યારે ભગવાનના શરણે થાય ને ત્યારે કન્વર્ટ થઈ જાય. પછી તો ભગવાન એના પ્રારબ્ધ પ્રમાણે જે કાંઈ થોડું ઘણું હોય ને એ આમ તેમ કરાવીને પૂરું કરાવે. આ જન્મે એનું કલ્યાણ કરવું હોય ને એટલે. પણ એનું ક્યારેય વગડવા દે નહીં. એક ભગત હતા, તો એમને છે ને કોઈ પણ ધંધો કરે ને એટલે ખોટ જ જાય. હો મુકેશભાઈ, પછી સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીઓ, પછી એને એવું થયું કે ભાઈ આપણે છે ને કાંઈક નડતું હોય ને એવું લાગે છે. પછી એ શું કરે, કાંઈ પણ એવા પ્રશ્ન આવે ને, અત્યારે એ બહુ ખોટી ટેવ છે અને એમાં ક્યારેય ન પડવું જોઈએ. તમારે કાંઈ પણ સોલ્યુશન જતું હોય એટલે તમે યુટ્યુબ ખોલીને બેસો. યુટ્યુબમાં બધા વિડીયો એનું જે બધું કન્ટેન્ટ હોય એ પ્રમાણભૂત જ હોય તો તમે કેમ એને માની લો છો? આપણા શાસ્ત્રોમાં જે લખેલું હોય, આપણા સંતો જે કહેતા હોય ને શાસ્ત્ર પ્રમાણે, એ બધું સાચું માનવું જોઈએ. યુટ્યુબમાં તો બધા પોતાનું કન્ટેન્ટ કેમ બધા જોવે ને એના માટે એવું બધું મિર્ચ મસાલા નાખીને આપે ને તો આપણને તરત એમ થાય કે આ થઈ જાય, હાલો આ કરી. એણે યુટ્યુબમાંથી એવું એક ભાઈનો વિડીયો સાંભળ્યો. એ જરાક વાસ્તુશાસ્ત્રનો જાણકાર હતો. તો એના વિડીયોથી એ ભાઈ આપણા સત્સંગી બહુ પ્રભાવિત થઈ ગયા. પછી યુટ્યુબ ઉપરથી એની લિંક ગોતીને એનો કોન્ટેક નંબર લીધો, પછી કોન્ટેક કર્યો, સમજાણું? પછી 4500 રૂપિયા ભરીને એની કન્સલ્ટન્સી લીધી. ખાલી ફોન પર વાત કરવાનો. અને પછી આપણે કીધું કે ભાઈ આ મારા ઘરનો નકશો ના તેને બધું જોઈ દો એમ. પછી એણે 2-4 વાત કરી. મેં કીધું તમે કોઈ પણ દુઃખી જીવ હોય ને, તમારે એવું ટેસ્ટિંગ કરવું હોય ને, તમારે મારી પાસે આવવાનું. તમને 5 વાત કહું, તમે એમ જ કહેશો સ્વામી તમે બધું જાણી જાઓ છો. હું તમને 5 વાત કહું ને એમાંથી હું તમને છાતી ઠોકીને કહું, 3 વાત તો બેઠી તમને લાગુ પડી જ જાય. બોલો, તમારે ટેસ્ટિંગ કરવું હોય ને તો રવિ સભા પછી આવજો કોઈ પણ.
5માંથી 3 વાત કરો ને તમારે કાન પકડીને મને કહો સ્વામી તમે અંતર્યામી છો. તો ઓલે વાત કરી, આમને બધી ગેડ પડી કેમ, અને કોમન સેન્સ છે. આવા બધા વ્યક્તિનો લોકો ક્યારે કોન્ટેક્ટ કરે? ક્યારે કરે? કાંઈક મુશ્કેલી હોય, દુઃખી હોય તો જ ને. ઓલા એવી 2-4 વાત કરી ને તો અંધશ્રદ્ધા બેસી ગઈ. એટલે કે તમે બધું જાણી જાઓ છો, તો કે મારા ઘરમાં હું કાંઈ પણ ધંધો કરું છું ને સેટ નથી થતો અને ખોટ જયા કરે, તો શું કરવું જોઈએ મારે? તો કે તમે છે ને એક ગ્રીન નેટ લઈ આવો અને તમારી બારીમાં એ નેટ બાંધી દો અને ગ્રીનરી તમારા બારીમાં કરો, આમ ગ્રીન ગ્રીન લાગે ને એવું. અને એણે ગ્રીન નેટ લઈ આવ્યો અને ફૂલ છોડ બધા વાવ્યા, સરસ આમ ગ્રીનરી કરી. તો એનું એક કામ ઘણા દિવસથી નહોતું થતું ને થઈ ગયું. એટલે સિક્કો લાગી ગયો અને એ ભાઈ અત્યારે એમાં બહુ ઝાઝા ઘૂસી ગયા. પછી કાંઈક મારે પ્રસંગોપાત વાત થઈ ને, એણે વાત કરી. પછી મેં કીધું ભાઈ તમારું કામ એટલા ટાઈમથી એ રોકાઈ ગયેલું હતું, હવે થવાનું જ હતું. તમે કાંઈ ન કર્યું હોત ને તોય થાત, પણ તમે આ વસ્તુ કરીને ભગવાનનો વિશ્વાસ એટલો ગૌણ કર્યો ને, એ મેં કીધું તમે યોગ્ય કામ નથી કર્યું, એ મને ન ગમ્યું. પછી તમે સમજાવ્યા છે, હવે તો એને શ્રદ્ધા ન્યા જો બેસી જશે ને તો બહુ મોટી મુશ્કેલી થશે. બધાનો ઉપયોગ કરવો, જ્યોતિષ શાસ્ત્રનો તમારે ઉપયોગ કરવો, વાસ્તુશાસ્ત્રનો એની જગ્યાએ ઉપયોગ કરવો, પણ ભગવાન કરતાં એકે વસ્તુનો વધારે વિશ્વાસ રાખવો નહીં. તમારું જ્યોતિષ વાસ્તુ એકે વસ્તુ ઠેકાણા વગરનું હોય ને, એ બધામાં કાંઈ દમ ન હોય. પણ જો ભગવાનની ઈચ્છા પ્રબળ હોય અને ભગવાનનો રાજીપો આપણી ઉપર હોય ને, એ બધી વસ્તુ આડાવળી હોય ને તોય સીધી થઈ જાય. જીતને તારે ગગન મેં ઉતને દુશ્મન હોય, સહાય કરે રઘુબીરજી તો બાલ ન બાકા હોય. એટલો વિશ્વાસ ન રાખવો પડે કે મારું આડાવળું હોય ભલે હોય, હું કોનો છું? પછી ચિંતા થાય. એટલે આવી બધી બાબતમાં પડવું નહીં અને ભગવાનને પ્રાર્થના કરવી, એ ભગવાન તમારી જરૂર મારે ડગલે ને પગલે છે. કાંઈ પણ દુઃખ આવે ને તમે આઘા ન જતા. શું કેવું? તમે ભાઈ સાહેબ આઘા જતા નહીં. એક બહુ સરસ પદ છે, મને બહુ ગમ્યું, જો તમને સંભળાવું. ઓ વિશ્વપતિ તારા વિશ્વાસે મારો ચાલે છે વહેવાર, રહીશ ના દૂર. આ શબ્દો પ્રમાણે છે ને ભગવાને પ્રાર્થના કરજો. ઓ વિશ્વપતિ તારા વિશ્વાસે મારો ચાલે છે વહેવાર, રહીશ ના દૂર. ઓ જીવન ના રખવાળ તારો મુજને છે અચળ સંગાત, રહીશ ના દૂર. બોલો, આપણા શરીરનો તમામ વ્યવહાર કોણ ચલાવે છે? આપણે ચલાવીશ? આપણે ચલાવતા હોય તો આપણે રાતે સૂઈ ગયા હોય, જડ પથ્થરની જેમ સૂતા હોય, 5-6 કલાક આપણે કઈ પોઝિશનમાં છીએ ને એ ખબર નથી રહેતી. ઘણી વખત આપણો તકિયો બકિયો નીકળી ગયો હોય ને તો પછી આ બધું દુખવા મળે. એમ કે આપણને રાતે ખબર જ ન હોય આપણે કઈ દિશામાં કેમ હોતા છીએ. બરાબર? તોય હૃદય એનો ધબકારો ચૂકતો નથી, ફેફસા શ્વાસ લેવાનું ચૂકતો નથી. આ શરીરનું બધું તંત્ર કોણ ચલાવે છે? ખાલી શરીરનું નહીં હો, આપણું તમામ જીવન ભગવાન બધું વ્યવસ્થિત ચલાવે છે. મને આટી ઘૂંટી આવે છે એનો તો જ નિવેડો લાવે છે, જ્યાં જ્યાં મારી ભૂલ પડે
ત્યાં તો જ મને સમજાવે છે. આ ભૂલ ભરેલા ભવરણમાં મને તારો જ છે આધાર, રહીશ ના દૂર. ભગવાને કહ્યું, ભગવાન દૂર ન રહેતા, આંટી ગુટી આવે છે, મને ખબર છે આણે કર્યું મને લાગે છે, પણ તું જ આનો નિવેડો લાવે છે. અને ભૂલના ભરેલા ચીજ, જ્યાં જ્યાં મારી ભૂલ પડે ત્યાં તું જ મને સમજાવે છે. જોયું? ભગવાન એના ભક્તથી કંઈક ભૂલ થઈ જાય ને તેને તરછોડી દેતા નથી. ગઈ રવિ સભામાં આપણે કમરબાઈનું આખ્યાન સાંભળ્યું હતું. કોણે સાંભળ્યું હતું? બરાબર. એમના પતિનું નામ હતું મેરામ માંજરિયા. તો ભગવાને કીધું એમ ન કર્યું, ભૂલ થઈ ગઈ. ભગવાને ના પાડી હતી, એવું બધું ઘણું થઈ ગયું. તોય ભગવાને એમને બચાવી લીધા. ભૂલ ઓળખાવી, રક્ષા કરી. બોલો. તો આજની સભામાંથી પણ આપણે એ વાત ગ્રહણ કરીએ કે ભગવાનનો વિશ્વાસ દિન પ્રતિદિન પાકો રાખીએ. મારા ભગવાન સિવાય આ દુનિયામાં કોઈનું કિરુદારું થતું નથી, બધું મારા ભગવાનના હાથમાં છે. એવો અચલ ભગવાનનો વિશ્વાસ રાખીને ગમે તેવી વિપત્તિ આવે, સુખ દુઃખના સંજોગો આવે, એમાં પણ ભગવાન સિવાય મને આમાંથી કોઈ બચાવનારો નથી, એવો અંતઃકરણમાં ભગવાનનો ખૂબ મહાત્મ્ય જ્ઞાને ઉક્ત નિશ્ચય વિશ્વાસ રાખીને જો આપણે જીવીએ તો ભગવાન ડગલે ને પગલે આપણી સહાયમાં ઊભા રહે છે. ભગવાનને બે વસ્તુ ખૂબ જ ગમે છે. એક તો આપણે એનો એકદમ અટળ વિશ્વાસ રાખીએ ને એ, અને બીજું એમનામાં પ્રેમ કરીએ ને એ ભગવાનની એકદમ નબળી કડી છે. તમે ભગવાન ઉપર વિશ્વાસ રાખો તો ભગવાન ક્યારેય વિશ્વાસઘાત કરી શકતા નથી. ભગવાનને વિશ્વાસઘાત કરતા જ નથી આવડતો, એ બધું આપણને હોય છે. અને ભગવાન સાથે કોઈ પ્રેમ કરે એની સાથે ભગવાન ક્યારેય પ્રેમનો નાતો તોડી શકતા નથી. આ દુનિયામાં એવું બને, આપણે કોઈની સાથે બહુ પ્રેમ કરતા હોય ને, એનો સ્વાર્થ પૂરો થાય તો આપણી સાથે છેડો ફાડી નાખે, પણ ભગવાન ક્યારેય એવું કરતા નથી. માટે ખૂબ ભગવાનમાં પ્રેમ કરવો, ખૂબ ભગવાનનો વિશ્વાસ રાખવો. ભગવાનમાં પ્રેમ કરવા માટે એમનું સ્મરણ કરવું. તમે જેને વારે વારે યાદ કરો ને એમાં પ્રેમ થવા માંડે. એટલે ભગવાનમાં પ્રેમ વધારવા માટે ખૂબ સ્મરણ કરવું. અને તમે કોઈનું માનવા માંડો ને એમ એનો વિશ્વાસ તમને વધે. હું તમને એક વાત કરું, તમે એ માનો, તમને ફાયદો થાય એટલે મારો વિશ્વાસ વધે કે નહીં? પછી બીજી વાત કરું, એ માનો, પાછો વિશ્વાસ વધે કે નહીં? એમ શિક્ષાપત્રીમાં ભગવાને જે જે આજ્ઞાઓ કરી છે, એક એક આજ્ઞા આપણે સારધાર પાળવા મળીએ ને એટલે દિવસે દિવસે ભગવાનનો વિશ્વાસ પાકો થાય. એટલે આપણા સાધુ કહેતા મોટા મોટા થઈ ગયા ને કે આજ્ઞા અને ઉપાસના એટલે કે ભગવાનનું સ્મરણ અને ભગવાનનું વચન, આ બે રૂપી પાંખું આપણે ફફડાવા કરવાની તો આપણે અક્ષરધામ સુધી પહોંચી જઈએ અને કોઈ વિઘ્ન આવે નહીં. કરીને એટલું જ કરવાનું છે કે આપણા જીવને ભગવાનમાં જોડવાનો છે. આ કામ કરવા માટે જ ભગવાને આપણને મનુષ્યનો દેહ આપ્યો છે. માટે આ રવિ સભામાં આપણે આ બધી વસ્તુમાંથી કોઈક એક નાની વસ્તુ પણ જો જીવનમાં પ્રેક્ટિકલ કરવાનો ઠરાવ કરીને જાશું તો આપણને ખૂબ જ ફાયદો થશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.